આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય કુમુદચંદ્ર સુરેશ્વરજી મહારાજા, એમના જીવનના ક્રમ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. ગઈકાલ સુધી આપણે વિક્રમ સંવત 2010નું જે ચોમાસું છે એ સુરતના ચાતુર્માસની ઝલકમાં આપણે છીએ. ઠાકોરભાઈની દીક્ષા થઈ, પૂજ્ય પ્રબોધચંદ્ર વિજયજી મહારાજ સાહેબ નામ પડ્યું, અને આ ચંદ્ર શબ્દ જે છે એ નેમિશ્વરી મહારાજ સાહેબના સમુદાયની અંદરમાં આ શબ્દનું એક બહુ સરસ મજાનું ઉદ્ઘાટન થયું, જે આજ સુધી અસ્ખલિતપણે બહુ જ મંગલ સ્વરૂપે એ શબ્દ સાથે જોડાયેલા વ્યક્તિઓ એ જગત કલ્યાણના પ્રવાહમાં બહુ સરસ રીતે જોડાઈ રહ્યા છે. સાહેબ જ્યારે શુભંકર વિજયજી મહારાજ સાહેબ એમની હારે હતા અને જોગ કરતા હતા ભગવતીના, ત્યારે શુભંકર વિજયજી મહારાજ સાહેબે મજાકમાં એમને એમ કીધું કે તપસ્વી મહારાજ, હવે તો તમને ભત્રીજો મળી ગયો શિષ્ય તરીકે, હવે તો તમે પદસ્થ થશો, આચાર્ય થશો. અને ત્યારે આ તપસ્વી મહારાજ બહુ સરસ કહેતા કે તમે અમારી મશ્કરી ન કરો. 45 વર્ષની ઉંમરમાં ચારિત્ર ગ્રહણ કર્યું હોય એ પછીથી તો પદસ્થ થવા માટે કેટલા વર્ષો લાગી જાય, કેટલું જ્ઞાન મેળવવું પડે, કેટલી યોગ્યતા કેળવવી પડે, અને એ બધું તો અમારી યોગ્યતામાં ક્યાં બેસવાનું. અમારી પાત્રતા હજી એવી ક્યાં ઘડાય છે અને ક્યાં એવી ઘડાવાના કોઈ એંધાણ પણ છે. પણ ત્યારે શુભંકર મહારાજ સાહેબે સિમ્પલી પૂછ્યું કે પણ આચાર્ય પદવી મળી જાય તો તમને કોઈ વાંધો છે? બોલો. અને ત્યારે તપસ્વી મહારાજ બોલ્યા હતા કે જો નમસ્કાર મહામંત્રના 3જા પદની સ્પર્શના, દ્રવ્ય સ્પર્શના પણ મારા જીવને કદાચ થઈ જાય, અને દ્રવ્ય સ્પર્શનાથી મારા જેટલા પણ ભાવ પ્રાણ વિકસ્વર થાય, એ પદ જેટલું મને અલંકૃત કરી શકે જેટલે અંશે, એ પણ મારા આ જન્મનું, આ અવતારનું મારું સૌભાગ્ય હશે. તમારી વાણી ફળે, આપણી કેમ ના હોય. આવું પદ મેળવવા માટે પદ એ કોઈ પુણ્યનું કારણ નથી, પદ એ તો પાત્રતાનું કારણ છે. આવી પાત્રતા મળતી હોય તો કોણ ના પાડે. એ પછી જ્યારે આચાર્ય પદવી સાહેબની થઈ બહુ વર્ષો પછી, ત્યારે શુભંકર વિજયજી મહારાજ સાહેબ મળ્યા હતા અને એમણે કીધું હતું કે જુઓ, તમે આ બોલ્યા હતા પાત્રતાવાળી વાત, તમારી વાત ઈશ્વરે સાંભળી. અને ત્યારે તપસ્વી મહારાજ એવું બોલ્યા કે સાહેબ, તમારા મુખમાં સરસ્વતી વસતી હતી, તમારી વાણી ફળી. લઘુતા, નમ્રતા, આ બધા ગુણો કેવા હોય, કંઈક સારું થાય તો ક્રેડિટ આપણી, એ વાળી વાત ઉત્તમ પુરુષોમાં ક્યારેય ન હોય. ઉલટાકનું જે કામ પૂર્ણપણે આપણે કર્યું છે એવું પણ વર્તાઈને તો પણ ક્રેડિટ તો બીજાને જ જાય. દેવગુરુ ધર્મ પસાય શબ્દ જે છે ને એ એટલે જ મહત્ત્વનો છે. આપણે ત્યાં ઘણા અત્યારે દેવગુરુ પસાઈ ઉપર આવી ગયા, પણ કોઈ બાદ કે શાસ્ત્રીયતાની વાત નથી. બહુ સામાન્ય રીતે એમ થાય કે દેવ અને ગુરુ એને બધી ક્રેડિટ આપણે ક્યારે આપી શકશું. કેટલાક કાર્યો એવા છે કે જેની ક્રેડિટ કદાચ આપણે ગુરુ કે દેવને ન આપી શકીએ. એવા સમયે પણ આપણને ક્રેડિટ લેવાનું મન ન થાય જીવનમાં, એટલા માટે ધર્મ શબ્દ મૂક્યો કે ભાઈ ધર્મના કારણે કંઈક પુણ્ય ઊભું થયું હશે, એના કારણે આ અત્યારે પુણ્ય, એના કારણે અત્યારે આ બધી અનુકૂળતાઓ મળી છે. અને એટલે દેવગુરુ ધર્મ પસાય, આમાં ધર્મ શબ્દ એ આપણા બધાના વર્તમાન જીવનની અંદરમાં બહુ મહત્ત્વનો છે. હકીકતમાં જોવા જઈએ તો આપણને ધર્મની પસાઈ થઈ ત્યારે આપણને દેવ અને ગુરુ પ્રાપ્ત થયા છે. આવું એક સરસ મજાનું કુમુદચંદ્ર સુરી મહારાજ સાહેબનું એ અંતર્મન કે જે ક્રેડિટ આપવામાં બહુ માનતું હતું. એ પછીથી વિક્રમ સંવત 2011નું ચાતુર્માસ માટુંગા મુંબઈમાં જીવણપજી ઉપાશ્રયમાં જ્ઞાન મંદિરમાં 4 મહિનાના આંબિલ તો જે હતા એ હતા જ. સાહેબની એક બહુ સરસ મજાની ગમતી સજ્જાઈ હતી. સજ્જાઈ આપણને અત્યારે પ્રાપ્ય તો નથી, પણ સજ્જાઈના શબ્દો હતા, ભવિષ્યમાં લખ્યું હોય તે થાય, ઢાપણ કોઈનું કામ ના આવે. આ સજ્જાઈનો પ્રથમ વાક્ય હતું. એ સાહેબ ઘણી બધી વાર બોલતા, એમની ગમતી સજ્જાઈ હતી. સાહેબના દીક્ષા જીવનનો એક બીજો મહત્ત્વનો ગુણ હતો કે દીક્ષા પછી કેટલાય વર્ષો સુધી સાહેબ આખો સંથારો પાથરીને રાત્રે કે દિવસે સૂતા નથી, રાત્રે પણ નહીં.
હું આને થોડું એક્સપ્લેન કરું, કદાચ આપણે સમજી ન શક્યા હોય તો. આખો સંથારો પાથરીને તો આપણે આખા સૂઈ શકીએ, પગ લાંબા કરીને સૂઈ શકીએ. સાહેબજી આખો સંથારો પાથરીને દિવસે ન સૂતા તો બરાબર છે, દિવસે સૂતા જ નહોતા સાહેબ ક્યારેય, પણ રાત્રે પણ નહોતા સૂતા. એનો અર્થ એ સૂચવાય છે કે સંથારા પુરુષની અંદરમાં જે કુકુડી પાયે પસારણો શબ્દ વપરાયો છે, સૂવાનું કેવી રીતે, તો કે ઘૂંટણને દબાવીને કુકડાના પગની જેમ પસારીને એટલા જ પગને પસારીને સૂવો. એ જે મુદ્રા કીધી છે સંથારા પુરુષની અંદરમાં, સાહેબે વર્ષો સુધી, જ્યાં સુધી એમના શરીરે સાથ આપ્યો અને જ્યાં સુધી મહાત્માઓનો બહુ આગ્રહ ન થયો કે સાહેબ હવે પગ લાંબા કરો, આ પગ જકડાવાના કારણે ઘણી બધી મુશ્કેલીઓ ભવિષ્યમાં આવી શકશે એમ છે, હવે શરીર એવું સક્ષમ નથી. એ ક્ષણ સુધી સાહેબે એમના દીક્ષા જીવનમાં ક્યારેય રાત્રે પણ સંથારો આખો નહોતો પાથર્યો. સાહેબ રાત્રે પણ એ ટૂંકી વાળીને જ સૂવાની જે વાત છે એ રીતે જ સૂતા હતા. સાહેબના આવા એક એક આયામો, સંલીનતા જેવા તપ, રાત્રિના સૂવા સમયે પણ અંગોપાંગ સંકોચીને રાખવા, આ બધા છે ને બહુ લોજિકલ આયામો છે. આપણને લાગે કે આવું કેમ કીધું હશે અને આમ શું ફાયદો થતો હશે, આવું વિચારીને આપણે તો છોડી દઈએ. પણ અંગોપાંગ સંકોચી રાખવામાં સૌથી મહત્ત્વનો જે કારણ છે, લોજિક છે, એ છે કે જે પણ અંગોપાંગને આપણે બહુ વિસ્તારપૂર્વક રાખીએ એટલે એની અંદરમાં ક્યાંક પ્રમાદ, ક્યાંક કામુકતા, ક્યાંક એની અંદરમાં તૂછડાય, આ બધું જ આવવાની શક્યતા બહુ વધી જાય છે. જેટલા સંકોચાઈને રહીએ શરીરથી, ધનથી, ભોગથી, એ સંકોચાવવું એ જ આ જીવન મનુષ્ય ભવનું અવતાર કાર્ય છે. દરેક નબળી બાબતમાં આપણે સંકોચાવવું છે, ઇન્દ્રિયોની બાબતમાં આપણે સંકોચાવવું છે, ભોગની બાબતમાં સંકોચાવવું છે, પૈસાના વપરાશની બાબતમાં સંકોચાવવું છે, કંજુસાઈ કરવી છે એવું નહીં, સંકોચાવવું છે. અનુકૂળતાઓ મળતી હોય તો સંકોચાઈ જવું છે કે નહીં મને આ નથી જોઈતું ભાઈ, બધી અનુકૂળતા ભલે હોય મને નથી જોઈતી. આ સંકોચન એ બહુ મહત્ત્વનું છે. આજે આપણે બહુ જ ભર્યા બાદર્યા થયા એટલે આમ ફૂલ્યા ફાટ્યા એના જેવા થઈ ગયા. સંકોચન એ બહુ જ મહત્ત્વનો આયામ છે. એમાંય સાધુ જીવનમાં એ અતિશય મહત્ત્વનો છે. સાધુ ભગવંત પોતાની જરૂરિયાત એટલી નાની કરી દે કે કદાચ આપણને એવું લાગે કે આ તો મિનિમમ રિક્વાયરમેન્ટ હોવી જોઈએ, એ પણ એમની માટે લક્ઝરી હોય, એ પણ નથી જોઈતું. અને આવું આ આયામ જે છે એનું પાલન પૂજ્ય કુમુદચંદ્ર સુરી મહારાજ સાહેબ દીક્ષાના વર્ષો સુધી એમણે એ કર્યું. એમના એમ્બિલના ઘરે ઘરે ગોચરી વાપરવાના જે એમની પદ્ધતિ હતી એના કારણે એટલા બધા લોકોને ફાયદો થતો. સાહેબ બહુ સ્પષ્ટપણે કહેતા કે હું એમના જ ઘરે આંબિલની ગોચરી બોરવા જઈશ કે જેમના ઘરે આંબિલ થતું હશે. અને એ સાહેબ આપણા ઘરે ગોચરી બોરવા પધારે એ ભાવપૂર્વક પણ ઘણા બધા લોકો આંબિલ કરતા થયા. એમાંથી ઘણા બધા લોકોએ વર્ધમાન તપનો પાયો નાખ્યો અને કેટલાય બધા નવપતજીની ઓળી કરતા થયા. એક ઉલ્લેખ આવે છે કે એક માટુંગાનું જ વ્યક્તિ એ પૂજ્ય કુમુદચંદ્ર સુરી મહારાજ સાહેબના ઘરે ગોચરી માટેના આવવાના આશયથી એમણે ઘરે આંબિલ શરૂ કર્યા હતા. એમાંથી આગળ વધ્યા, વર્ધમાન તપની ઓળીનો પાયો નાખ્યો સાહેબજીની પ્રેરણાથી અને જીવનમાં 100 ઓળી પૂરી કરવાનો લાભ, સત્વ એ આ ભાઈએ પ્રગટાવ્યું. એના મૂળમાં ગુરુ ભગવંત ઘરે ગોચરી વાપરવા માટે પધારે એનો એકમાત્ર ભાવ, એવું નહીં કે આંબિલ પર તેનો સદભાવ અને આંબિલ કરવું છે એવો ભાવ નહીં, ગોચરીનો સદભાવ. આજે આંબિલ શાળાઓ થઈ જતાં ઘરે આંબિલની ગોચરી બનતી બંધ થઈ ગઈ, ગોચરીનો જોગ જ બંધ થઈ ગયો, ઘરે આંબિલ થતાં બંધ થઈ ગયા. અને એનું રિઝલ્ટ એ આવ્યું કેટલેક અંશે કે આપણી નવી જનરેશનને ઘરમાં જે બને છે એ ખ્યાલમાં છે, એને કોઈ દિવસ આંબિલ ખાતામાં જવાનું થતું જ નથી, એટલે એને આંબિલ નામનો ધર્મ જે છે એની લેગસી ન મળી. ઘરની અંદરમાં ધાર્મિક રીત રિવાજો પ્રમાણેનું જ ભોજન બનવું જોઈએ. બેટર બની શકે, નબળું ન બની શકે. તમે આંબિલની રસોઈ ઘરે બનાવી શકો પણ અભક્ષ્યવાળું ભોજન ઘરે ન બની શકે. આવા જે સંસ્કારો નવી જનરેશનમાં જવા જોઈતા હતા એના બદલે કારણ એ થયું, વસ્તુ એ થઈ કે ભાઈ ધાર્મિક કંઈ પણ વાપરવું હોય તો ઉપાશ્રયમાં થશે અને ઘરે જે બનાવવું હોય બધું જ બની શકે. આવો એક સ્વચ્છંદ આચાર એ પણ બાય પ્રોડક્ટ રૂપે આપણને મળ્યો. કોઈ વસ્તુની નિંદાત્મક ટીકાત્મક વાત નથી. મુદ્દો આ છે કે આંબિલ શાળાઓ બની, ઘણા લોકો આંબિલ કરવા જોડાયા, બહુ સારું થયું, પણ ઘરમાં આંબિલની રસોઈ બનતી બંધ થઈ
એ ક્યારેક ક્યારેક આપણે આવો પણ પ્રયાસ કરવો જોઈએ કે બાળકોને આ ઉજાગર રહે નવી જનરેશનને કે જુઓ તમે આંબીલ ખાતામાં તો નથી આવતા પણ આજે આંબીલનું આ બને છે, તમારે થોડું થોડું પણ ક્યાંક ક્યાંક વાપરવું પડશે. એ આશયથી પણ ક્યારેક ક્યારેક ઘરે આંબીલ કરવાનો ધર્મ એ જો આપણે ટકાવી રાખીએ તો ધર્મ 21,000 વર્ષ સુધી ચાલવાની જે વાત છે એમાં આપણો ફાળો જશે. આંબીલ શાળાઓમાં જે જનરેશન નથી જતી એ જનરેશનને આંબીલનું સ્વરૂપ, આંબીલ પ્રત્યેનો ગમો એ બધું ઊભું કરવા માટે આવો પ્રયાસ નાના મોટા પાયે ક્યારેક ક્યારેક વર્ષમાં પણ થતા રહે તો પણ એ અનુમોદનીય છે. વિક્રમ સંવત 2012 મુંબઈ કોર્ટનું ચાતુર્માસ થયું. કોર્ટમાં આંબીલ ખાતું જ ન હતું. સાહેબ 4 મહિના આંબીલ કર્યા, ક્યાંક કોકના ઘરે જતા, ક્યાંક નમીનાથ ભગવાનનું દેરાસર પાયધુનીમાં છે ત્યાં જઈને પોરવા જતા, પણ ક્યાંય પણ આંબીલની વસ્તુ જે ચાતુર્માસના પ્રવેશથી લઈ અને આંબીલ કરવાની જે આખી એમની ટેક હતી એમાં કોઈ જ બાંધછોડ નહીં. વિક્રમ સંવત 2013 પૂના ચાતુર્માસ થયું. આ બધા સ્થળો એટલા માટે બોલીએ છીએ કે આપણને ખ્યાલ આવે કે તપશ્ચર્યા કરતાં 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 આ મહાપુરુષ એ કેટલી બધી જગ્યાઓ એમણે વિચરણ કરી અને એ જગ્યાઓને પવિત્ર કરી છે. ગુરુવાર પેટની અંદરમાં એમનો ચાતુર્માસ. ચંદ્રોદય વિજયજી મહારાજ સાહેબ, કીર્તિચંદ્ર મહારાજ સાહેબ એ બંનેના ભગવતીના જોગ એ અહીંયા થયા હતા. 45 આગમના યોગ એમણે આંબીલથી કર્યા તપસ્વી મહારાજે. એમના અહીંયા ભગવતીજીના જોગ અહીંયા થયા. આખા દિવસમાં ફક્ત એક જ વાર સંગઠો લેતા હતા. કાર્તકી પૂનમ થઈ અને શાસન પ્રભાવના પૂર્વક આ તપસ્વી મહારાજની ઘણી પદવી થઈ પૂનાની અંદરમાં. ત્યારબાદ 2014 વિક્રમ સંવત મુંબઈ નમીનાથ ભગવાનના ઉપાશ્રયે પાયધુનીમાં ચાતુર્માસ થયું. સળંગ 270 આંબીલ આ ચાતુર્માસની અંદરમાં પૂજ્યશ્રી દ્વારા થયા. વિક્રમ સંવત 2015 એ પણ નમીનાથ ભગવાનના ઉપાશ્રયે આ ચાતુર્માસની અંદરમાં 500 આંબીલ થયા એનું પારણું થયું. અને અહીંયા અષાઢ મહિનાની અંદરમાં ગણિવર્ય કુમુદચંદ્ર વિજયજી મહારાજ સાહેબ એમને પન્યાસ પદવી અર્પણ થઈ વિક્રમ સંવત 2015માં. ત્યાર પછીનો ચાતુર્માસ વિક્રમ સંવત 2016 મુંબઈ ખાતે જ ગોડીજી. આ ચાતુર્માસની અંદરમાં 8 મહિનાનું મૌન અને 8 મહિનાના આંબીલ, આ રીતે સળંગ 5 મુંબઈના ચોમાસા આવી બધી અભ્યંતર અને બાહ્ય આરાધના સાથે પૂજ્યશ્રીના થયા. વિક્રમ સંવત 2017 સુરતમાં ચાતુર્માસ. નીમુબાઈની વાડીના ઉપાશ્રયમાં અહીંયા આ ચાતુર્માસમાં 6 મહિનાના આંબીલ થયા. કેટલા બધા દિવસો એવા ગયા. એ ચાતુર્માસની અંદરમાં સુરતની અંદરમાં વરસાદનું પ્રમાણ ઘણું વધારે રહ્યું અને ઘણા બધા દિવસો એવા ગયા કે જે દિવસોની અંદરમાં વરસાદના કારણે ગોચરી ભોરવા જવાની શક્યતા ન રહી. કદાચ કેટલાક લોકો ટિફિન લાવે પણ ખરા, કેટલાક મહાત્માઓને વાપરવું પડે એવું પણ ખરું, પણ આ આંબીલનું ટિફિન કોણ લાવે? અને એમાંય પાછા પૂજ્યશ્રી તપસ્વી મહારાજ એવા કે કોઈ દિવસ આવી રીતે લાવેલી ગોચરી એમાં તો કોઈ દિવસ એમને રસ જ ના પડે. હજી તો વરસાદ વધે અને થોડોક સમય થાય એવું તરત જ પોતે જાતે ચોવેર ઉપાસના પચકાણ લઈ લે અને પાણી પણ નહીં, આહાર પણ નહીં. એ આ 500-800 આંબીલ જે પણ થયા એના અંતર્ગત આવા ઘણા બધા ચોવેર ઉપવાસ સાહેબના એ સુરતના ચાતુર્માસમાં થયા. વિક્રમ સંવત 2018 રાજનગર ઉજમફઈની ધર્મશાળાની અંદરમાં ચાતુર્માસ. પ્રવેશથી માંડીને વિહાર ન કર્યો ત્યાં સુધીમાં 6 મહિનાનો એ જે ત્યાં સ્થિરવાસ થયો એ 6 મહિનામાં સાહેબે આંબીલ કર્યા. કસ્તુરભાઈ લાલભાઈ પરીક્ષાના પર્વમાં આદિ અનેક સમયે વ્યાખ્યાનમાં આવતા, સાહેબની પાસે બેસતા અને અક્ષરશઃ આ શબ્દો એમને કહેતા કે સાહેબ આ પંચમ કાળમાં ભારે ત્યાગી તપસ્વી મહાત્માઓમાં તમારો નંબર પ્રથમ આવે. ખરેખર તમને ધન્ય છે. અમારાથી તો તમારા અંશ જેવું પણ કંઈ જ બનતું નથી. આમ આવતા અને છેક સુધી બેસતા અને ગુરુ મહારાજ તપસ્વી મહારાજને આવે ત્યારે હંમેશા અનુમોદના કરીને જતા. રાજનગરના એ ચાતુર્માસ પછીથી વિક્રમ સંવત 2019 પાલીતાણાનો ચાતુર્માસ થયો. આ ચાતુર્માસની અંદરમાં પૂજ્ય નંદનસુરી મહારાજ, પૂજ્ય વિજ્ઞાનસુરી મહારાજ, પૂજ્ય કસ્તુરસુરી મહારાજ, 3 મહાત્માઓ ભેગા થયા. અને આમ આવા બધા ગુરુ ભગવંતોનો ભેટો મળ્યો હોય તો કંઈક નવું તો જીવનમાં થાય જ. એમાંય જે મહાત્માને તપસ્યાનો યોગ ઇનબિલ્ટ જેમને વણાયેલો છે
એમના જીવનમાં નવું એટલે તપસ્યાથી શરૂ થાય. એમણે આ ત્રણેય મહાપુરુષની શીતળ છાયામાં 4 ઓળી આંબિલની વર્ધમાન તપની 4 ઓળી સળંગ કરી. એ પછીથી એમને એવું થયું કે ઓળી તો સરસ થઈ ગઈ છે, પણ આટલા બધા ગુરુ ભગવંતોના આશીર્વાદ મળવાના હોય તો કંઈક વિશેષ તપ તો થવું જ જોઈએ. અને એમણે 4 સળંગ આંબિલની ઓળી ઉપર 1 મહિનાના ઉપવાસ માસક શમણ કર્યું. એ માસક શમણનું પારણું એમણે આંબિલથી કર્યું. એ આંબિલનું પારણું એમણે સિદ્ધિ તપના પચકાણથી કર્યું. હું ફરીથી કહું, આ 3 આચાર્ય ભગવંત મળ્યા છે એના આનંદની અંદરમાં એમણે 4 મોટી વર્ધમાન તપની ઓળીઓ કરી. ચાતુર્માસ શરૂ થયું, પ્રવેશ થયો ત્યારથી લઈને એ 4 ઓળી પૂરી થઈ. એના પારણે એમણે 1 મહિનાના ઉપવાસ કર્યા. 1 મહિનાના ઉપવાસના પારણે એમણે આંબિલ કર્યું અને એ આંબિલના પારણે એમણે સિદ્ધિ તપના પચખાણ કર્યા. અને આ બધાની સાથે સાથે એમના શ્રમણપણાના જેટલા પણ ક્રિયાત્મક સૂત્રોની આરાધના વગેરે જે આયામો છે એ બધા જ બહુ જ વ્યવસ્થિત અપ્રમત્તપણે સેવવાના. રોજ તળેટીએ યાત્રા કરવા જવાનું જ, રોજ 20 નમસ્કાર મહામંત્રની બાધી નૌકારવાળી ગણવાની જ. આ બધું જોઈ અને એ સમયે નંદનસુરી મહારાજ, કદાચ એમ કહી શકાય કે આપણી સદીના, આ છેલ્લી 1.5 સદીના શ્રેષ્ઠતમ મહાપુરુષોમાં જેમનું નામ મોખરે આવે, પૂજ્ય શાસન સમ્રાટ પછીથી, ઉદયસુરી દાદા પછીથી આમ કદાચ કોઈ એક મહાપુરુષ કે જેમના ઉપકારો આ જૈન સંઘને એટલા બધા અપ્રતિમ છે કે જેનું વર્ણન જ ન થઈ શકે, અને જેમની આંતર પવિત્રતા એટલી બધી ગજબ હતી કે જેમની તોલે કદાચ કોઈ ના આવી શકે એવા મહાપુરુષોમાંના એક એવા પૂજ્ય નંદનસુરી મહારાજ, આવા પવિત્ર મહાપુરુષે પૂજ્ય કુમુદચંદ્ર વિજયજી મહારાજ સાહેબને એ સમયે આશીર્વાદ આપતા એવું કહ્યું હતું કે તપસ્વી મહારાજ, તમારી તપ શક્તિ જોઈ અને આ મસ્તક જરા પણ સીધું નથી રહી શકતું. એ ફક્ત ને ફક્ત તમારી તપ શક્તિની સામે જાણે ઝૂકવા માટે સર્જાયું હોય એવો તમારો આચાર છે. આપણને ઘણી બધી જગ્યાએ છે ને બિઝનેસમાં ટેસ્ટિમોનિયલ લખવાની એક આદત પડી ગઈ. આમ આપણને એમ થાય કે જો આમ આવા મહાપુરુષે આ કીધેલું, એમને ટેગ કરીએ, એમનો ટેસ્ટિમોનિયલ લખીએ, લોકોની સામે આ મૂકીએ કે મારી માટે કોઈકે આવું કીધું છે. જુઓ, આપણને જ્યારે પણ આવો વિચાર આવે ને, મારી માટે કોઈએ આવું કીધું છે, ત્યારે વિચાર કરીએ કે પૂજ્ય નંદનસુરી મહારાજે કુમુદચંદ્રસુરી મહારાજ સાહેબ માટે જે શબ્દ કીધા હતા અને જે રીતે એમના તપ ધર્મને એમણે અનુમોદ્યો હતો, એ સાંભળ્યા પછીથી આપણને આપણી જાત પ્રત્યે, આપણી આ સાવ દરિદ્રી કહી શકાય એવી ગુણમય અવસ્થાવાળી જાત, એના પ્રત્યે ક્યારેય જો કોઈને ટેગ કરવા જેવું લાગે તો વિચારવું જોઈએ કે આપણે પાત્રતા ઊભી કરવાની ઘણી બાકી છે. જો આવા મહાપુરુષ, એમના ટેગ અને એમના ટેસ્ટિમોનિયલ પણ જગતમાં પ્રસિદ્ધ નથી થયા તો પછી આપણે કેમ પ્રસિદ્ધિ માટે આવું બધું વિચારીએ. વિક્રમ સંવત 2020નું ચાતુર્માસ, ભાવનગર દાદા સાહેબમાં. એ ચાતુર્માસની અંદરમાં પૂજ્ય ઉદયસુરી મહારાજ, પૂજ્ય યશોભદ્રસુરીજી મહારાજ, પૂજ્ય વિજ્ઞાનસુરી મહારાજ, પૂજ્ય કસ્તુરસુરી મહારાજ સાહેબ, આ બધાની નિશ્રા મળી અને 7 મહિનાના લગાતાર આંબિલ એ એમના થયા. પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ, સુમિત્ર વિજયજી મહારાજ, બહુ જ પવિત્ર મહાપુરુષ, આ સમુદાયનું રત્ન કહી શકાય, અતિશય ગુણિયલ. જિંદગીભર માટે એમને ઉપાધ્યાય પદવી મળી એ પછીથી કેટલા બધા લોકો, કેટલા બધા આચાર્ય ભગવંતોએ વિનંતી કરી હતી કે સાહેબ આચાર્ય પદવી, સાહેબ આચાર્ય પદવી. અને ત્યારે ઉપાધ્યાયજી સુમિત્ર વિજયજી મહારાજ સાહેબ હંમેશા જવાબ આપતા કે આ ભાવમાં હું ઉપાધ્યાય પદવી જેટલી પણ યોગ્યતા કેળવી શકું ને તો પણ એ મારું અહોભાગ્ય હશે. આચાર્ય પદવીને મારા જેવા વ્યક્તિના સ્પર્શ દ્વારા અભડાવવાનું પાપ મારે નથી કરવું. અને એમણે જિંદગીભર માટે આ સુમિત્ર વિજયજી મહારાજ સાહેબે આચાર્ય પદવી ન લીધી. એવા લઘુતા ગુણના પરમ આરાધક એવા સુમિત્ર વિજયજી મહારાજ સાહેબને એવું કહેતા કે તમારો પરિગ્રહ પરનો જે કાબુ છે એ મારા આખા જીવનમાં મેં ક્યાંય કલ્પનામાં પણ ક્યાંય જોયો નથી, વિચાર્યો નથી. તમારી જેટલી સ્તવના કરીએ
એટલી ઓછી છે. આવો શબ્દ પૂજ્ય સુમિત્ર વિજયજી મહારાજ, ઉપાધ્યાયજી મહારાજ, એમણે પૂજ્ય કુમુદચંદ્ર વિજયજી મહારાજ સાહેબને એ સમયે કીધું હતું. પરિગ્રહ તો આમ પણ દરેક સાધુને ત્યાગ હોય, પણ સાધુતા મેળવ્યા પછી પણ જે એમણે પરિગ્રહના ત્યાગ કર્યા, અને એમાં પણ વિશેષપણે ભોજનના ગોચરીના પરિગ્રહમાં પણ સાહેબ જે રીતે એક નાનો ડાભોળિયો, એક નાનકડી તરફણી, એના દ્વારા ભીષણ તપો કરતા હતા, એ અદ્ભુતતમ કક્ષાના હતા. વિક્રમ સંવત 2020ના ચાતુર્માસ સુધી આપણે આજે અટકીએ. ત્યાર પછીના અનેક ચાતુર્માસો, એ બધા ચાતુર્માસ અને એ દરેક ચાતુર્માસની અંદરની સાહેબની વિશેષપણે જે આરાધના થઈ, એની વાતો માટે આવતીકાલે ફરીથી મળીએ. જીના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો ઈચ્છામિ દુક્કડમ. ફરી એકવાર વિનંતી, પૂજ્ય કુમુદચંદ્ર વિજયજી મહારાજ સાહેબ, એમના જીવનની આ દરેક વાતોને બહુ દીર્ઘાયુષી બનાવવા જેવી છે. મનની અંદરમાં ક્યાંક લખી નાખવા જેવી છે, ક્યાંક વાપરવાની આસક્તિ ઊભી થાય ત્યારે આ મહાપુરુષના નામના 108 વાર સ્મરણ કરવા જેવા છે. આ બધી વાતો સાંભળીને સારું લાગ્યું, કાનનો વિષય બનીને નીકળી જાય એવું ન થાય, એનું ખાસ લક્ષ્ય રાખીએ. જીના કંઈ પણ બોલે તમે ઈચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.